નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે સેવ ટમેટાનું શાક તો બનાવતા જ હોય, પણ કેટરસમાં જે સેવ ટમેટાનું શાક બને એ સ્વાદિષ્ટ હોય, ઢાબા સ્ટાઇલ। અને તમારે કોઈ 50-60 માણસનો પ્રોગ્રામ હોય તો આવી રીતે સેવ ટમેટાનું શાક બનાવજો, એની હારે પરોઠા હારે। તો આપણે આ 6 કિલો ટમેટાં લીધા છે। આ તગારાનું વજન માઇનસ કરીને 6 કિલો ટમેટાં લીધા છે। ટમેટાને એકવાર ધોઈ નાખવાના। ટમેટાં વાડીમાંથી આવ્યા હોય તો ધૂળ છોટી હોય તો ધોઈ નાખવાનું। આમાંથી આપણે કિલો એક જેવી ડુંગળીની પેસ્ટ કરી નાખશું। થોડી ડુંગળી શેકીને એની પેસ્ટ કરી નાખશું, અને થોડી ડુંગળી મારે ખીચડી બનાવવાની છે એમાં નાખવાની છે। તો આદુ મરચાં લીધા છે એની પેસ્ટ કરવાની છે, અને આ લસણ લીધું છે। આપણે સેવ ટમેટાના શાકમાં લસણ નાખશું, અને ખીચડી બનાવવાની છે, કઢી બનાવવાની છે। આ બધું મારે સેવ ટમેટાનું શાક, પરોઠા, તો એની તૈયારી હાલે છે। તો થોડી ગ્રેવી અત્યારે વધારે કરી નાખું, તો થોડી ગ્રેવી કઢીમાં, ખીચડીમાં નાખવાની છે, એટલે બધી જાતની હું અત્યારે ગ્રેવી બનાવી નાખું છું। ત્યારે અત્યારે આપણે 150 ગ્રામ આદુ, 150 ગ્રામ મરચાંની પેસ્ટ કરી નાખી છે, ટોટલ 300 ગ્રામની। આ એટલી પેસ્ટ મારે 3 જગ્યાએ વાપરવાની છે। તો આપણે જે 6 કિલો ટમેટા લીધા હતા એનું આવું કટિંગ કરી નાખ્યું છે। આ ડુંગળીને મેં 1 કિલો થોડી તેલ નાખીને શેકી નાખી હતી 5 મિનિટ। હવે એની પેસ્ટ બનાવી નાખું છું। હવે આપણે સેવ ટમેટાનો શાકનો વઘાર મારી દઈએ। એટલે આખા મસાલા લીધા છે, બાદિયા, જીરું, આખા મરચાં, મીઠા લીમડાના પાન, હિંગ, તમાલપત્ર, લવિંગ, આવું બધી મસાલા આખા લીધા છે, સ્વાદ અનુસાર 20-20, 10-10 ગ્રામ। હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરી એ નાખી દઈએ 100 ગ્રામ જેવી। લસણની પેસ્ટ 50-60 ગ્રામ જેવી નાખી દઈએ। ગેસ ધીમો રાખવાનો, ધીમા ગેસ ઉપર પકાવવાનો। અને એટલું આપણે શાક બનાવવામાં 2 કિલા જેટલું તેલ લીધું હતું, 2 કિલા, 2.25 કિલા લેવાનું, એનાથી વધારે નહીં લેવાનું। સેવ ટમેટાના શાકમાં થોડું તેલનો ભાગ વધારે હોય તો સારું લાગે। આ શાક તમારે 50 થી 60 વ્યક્તિને આરામથી થઈ જાય। અને ધીમા ગેસ ઉપર આપણે લસણ ડુંગળીની પેસ્ટ પકાવી દઈએ છીએ। હવે આપણે જે 6 કિલો ટમેટા કટિંગ કર્યા હતા એને પકાવી દઈએ થોડાક। ટમેટા તપેલામાં નાખીએ એટલે સેજ ગેસ ફાસ્ટ કરી દેવાનો, કારણ કે ટમેટામાં પાણીના ભાગ હોય તો એકારે 6 કિલો તપેલામાં પાણીનો ભાગ જાય એટલે પાકતા થોડીક વાર લાગે। આ અમારે સાંજનું મેનુ હતું, એમાં સેવ ટમેટાનું શાક, પરોઠા અને સફેદ કઢી, ખીચડી। તો આપણે આ સેવ ટમેટાનો શાકનો વિડીયો, કઢીનો વિડીયો, સફેદ કઢીનો વિડીયો અને ખીચડીનો વિડીયો પણ બનાવેલો છે। હવે ટમેટા પાકે છે તો સ્વાદ અનુસાર આપણે 60-70 ગ્રામ નમક નાખી દઈએ, અને 25-30 ગ્રામ જેવી હળદર નાખી દઈએ છીએ। ટમેટા પાકે એને 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે લાલ મરચું પાવડર નાખી દઈએ છીએ। આ મરચું થોડું તીખું હોય છે, અને હવે આમાં કાશ્મીરી મરચું નાખીએ છીએ। કાશ્મીરી મરચું એથી કલર સારો આવશે સેવ ટમેટાના શાકનો। 50 ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખી દઈએ છીએ। ટમેટા પાકી ગયા છે, હવે પાણી નાખી દઈએ। 4 લીટર જેવું પાણી નાખ્યું છે આગળ। થોડો વઘારને ઉકળવા દેવું। આમાં આપણે 2 જાતની રતલામી સેવ અને સેવ ટમેટાની સેવ 2 નાખશું એટલે વઘાર સરસ જાડો બની જાય। અને જે આપણે ડુંગળીની ગ્રેવી કરી હતી એમાં ડુંગળીને થોડી શેકી નાખી છે, એટલે ડુંગળીનો સરસ સ્વાદ આવશે, કાચો સ્વાદ નહીં આવે। આ ડુંગળીને આપણે 1 કિલા જેવીને તેલમાં થોડુંક શેકી નાખી હતી, હળદર મીઠું નાખીને, અને એની પેસ્ટ મિક્સરમાં કરી નાખી હતી। આનાથી સેવ ટમેટાના શાકનો એક અલગ જ પંજાબી જેવો સ્વાદ આવશે। વઘારને એકવાર ઉકળવા દેવાનો। વઘાર ઉકળવા માંડે પછી આપણે આમાં જરૂરિયાત મુજબ 1.25 કિલો, 1.5 કિલા જેવી આપણે સેવ નાખી દઈશું। 2 જાતની સેવ નાખશું।
શાક ઉકળવા માંડી ગયું છે. હવે આમાં આપણે સેવ નાખી દઈએ. તો આ 400 ગ્રામનું જે રતલામીનું બાલાજીનું પેકેટ આવે એ એક પેકેટ નાખ્યું છે, અને આ 500 ગ્રામ જે સેવ ટમેટાની સેવ આવે એ નાખી છે. હજી આપણે રતલામી સેવનું એક પેકેટ છે એ અડધું નાખી દેવું, એટલે ટોટલ 700 ગ્રામ જેવી રતલામી સેવ નાખી છે, અને 500 ગ્રામ જેવી સેવ ટમેટાની સેવ, 1.25 કિલો જેવી સેવ નાખી છે. 6 કિલો ટમેટા લીધા હતા, 4 લીટર પાણી, 2 કિલો તેલ. એટલે તમારે આ શાક 12થી તો આવી રીતે 50 વ્યક્તિ માટે 10-12 કિલો શાક બની જાય. આ બીજું પેકેટ એ આપણે રતલામી સેવનું 400 ગ્રામનું તોડી નાખ્યું છે, અડધુંથી થોડું વધારે નાખી દીધું, 300 ગ્રામ જેવું. હવે શાકને આપણે 1-2 મિનિટ ઉકળવા દેવું, એટલે આપણે સેવ ટમેટાનું શાક તૈયાર થઈ જશે. થોડો કલર ઓછો લાગે છે એટલે હું હજી થોડું કાશ્મીરી મરચું નાખું છું, અને ધાણા જીરું પાવડર નાખી દઈએ આપણે. ધાણા જીરું પાવડર આપણે 100-150 ગ્રામ જેવું ધાણા જીરું પાવડર વધારે પડતું નાખી દેવાનું. ગરમ મસાલો છે, આ ગરમ મસાલો નાખી દેવાનો. 10-15 ગ્રામ ગરમ મસાલો નાખવાનો, વધારે નહીં નાખવાનો. વધારે નાખશો તો શાક કાળું પડી જશે. હવે ખાંડ નાખી દઈએ છે 50 ગ્રામ જેવી, જરૂરિયાત મુજબ. અને હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે સેવ ટમેટાનું. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દીજો, શેર કરી દીજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. મળીશું અગલી વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.